મારું નામ ધીરેન શાહ છે। આ વખતે અમે તદ્દન નવી રીતે ફોરેન આર્ટિસ્ટ સાથે ઇન્ટરનેશનલ સર્કસ ફેસ્ટિવલ લઈને આવ્યા છે, જેમાં તમામ આર્ટિસ્ટો ફોરેનના છે અને જે એક્ટ આપણે ટીવી પર ઇન્ડિયન આઇડોલમાં કે અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જોઈએ છે એ એક્ટ આપણે અહીંયા લઈને આવેલા છે। તો સુરતની જનતાને એક જ અપીલ કે આપ આવો, રૂબરૂ નિહાળો અને બાળકો અને પરિવાર સાથે એકદમ નિર્દોષ મનોરંજન માણો। જે આપણે અત્યારે જોઈએ છે કે આપણે કોઈ પણ મૂવી કે ટીવી સિરિયલ ફેમિલી સાથે બેસીને જોવું હોય તો થોડુંક કઠિન વસ્તુ થઈ જાય છે, જે આમાં આપણે મુક્તપણે બેસીને નિર્દોષ મનોરંજન માણી શકીએ છીએ। આપણું સર્કસ અત્યારે વીઆર મોલની સામે ચાલી રહ્યું છે। રોજના 2 શો થાય છે, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાક। દિવસ 3 શો કરીએ છીએ, 3:30, 6:30 અને 9:30। બાકીના દિવસમાં રોજના 2 શો છે તથા જાહેર રજા, જેમ કે હવે ઉત્તરાયણ આવશે, 26 જાન્યુઆરી આવશે, ત્યારે પણ આપણે રોજના 3 શો કરીશું, 3:30, 6:30 અને 9:30। ટિકિટ બુકિંગ માટે બુક માય શો પર ઓનલાઈન બુકિંગ ચાલુ છે અને સવારે 10 વાગ્યા પછી ફિઝિકલ ટિકિટ આપણને અહીંયાથી સ્થળ પરથી મળી જશે। સર્કસ માટે એવું છે કે તમે હવે છેલ્લા અમે 2 વર્ષથી સર્કસ ફરી પાછા સુરતમાં ચાલુ કર્યા છે। છેલ્લા 10 વર્ષથી સુરતમાં સર્કસ બંધ હતા। સર્કસ એક એવી વસ્તુ છે કે છેલ્લા 25 વર્ષથી એનિમલ પર પ્રતિબંધ આવી ગયો છે, ગવર્મેન્ટે બેન મૂક્યું છે। અને તમારે સર્કસ ચલાવવું હોય તો તમારે દર વર્ષે દર વખતે નિત નવીન પ્રયોગો કરવા પડે, તો લોકો તમારા પ્રત્યે આકર્ષાય છે। ગઈ વખતે આપણે સર્કસ લાવેલામાં આપણે ઇન્ડિયન આર્ટિસ્ટ લઈને આવેલા, આ વખતે આપણે ફોરેનના આર્ટિસ્ટ લઈને આવ્યા છે। એટલે આવી રીતે નિત નવા અખતરાઓ તમે કરો તો પબ્લિક તમને રિસ્પોન્સ આપે।